વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા એક સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે। સાંઈબાબા મંદિર નજીક ખોડિયાર ડેરીની આસપાસ કાર્યકરોએ હાથમાં ઝાડુ લઈ સ્વચ્છતા કરી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે। આ પ્રસંગે વોર્ડ કોર્પોરેટર મમતાબેન વ્યાસ, બ્રિજેશ કાપડિયા સહિતના કાર્યકરો જોડાયા હતા અને જેમને નાગરિકોને સ્વચ્છતા રાખવાનો સંદેશ આપ્યો છે। વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ દર મહિનાના પહેલા રવિવારે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવાની સૂચના આપી હતી। એ પ્રમાણે અમે વોર્ડ નંબર 10માં સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખ્યો હતો। જિગ્નેશ પરમાર, વોર્ડ નંબર 10 મહામંત્રી। આજે સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાતનું નેતૃત્વએ વડોદરા શહેરની સમગ્ર ટીમ અમારા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતાનું દર રવિવારે મહિનાના પહેલા રવિવારે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ છે અને સ્વચ્છતા માટે હવે બહુ કડક આદેશ આપ્યો છે। સ્વચ્છતા દરેક નાગરિકોએ બી જાગૃત રહેવાની જરૂર છે। કચરાની ગાડી હવે રેગ્યુલર થઈ ગઈ છે, તો કચરો રોડ પર ના નાખવો જોઈએ। એટલે સ્વચ્છતા માટે ખૂબ જ કડક સંદેશ આપે છે, મુખ્યમંત્રીશ્રીએ બી આપ્યો છે। તો સ્વચ્છતા આપણે સૌએ રાખવી જોઈએ અને વડોદરાને સુંદર બનાવવું જોઈએ। અમારી જોડે 30થી 35 લોકો જોડાયા, સંગઠનના કાઉન્સિલરો છે, મારા મમતાબેન છે, સંગઠનની ટીમ છે અને કાર્યકર્તાઓ બધા જોડાયા છે।